નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર અને એની પહેલાની લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રો જે છે એના બે ઉપયોગો જે છે એના ઉદાહરણની જોયા. પહેલો ઉપયોગ જે છે એ પારિમાણિક વિશ્લેષણની રીત હતી અને બીજો ઉપયોગ જે છે એ સમીકરણની યથાર્થતા ચકાસવાની રીત હતી. હવે આ લેક્ચરની અંદર આપણે ત્રીજા ઉપયોગની વાત કરીશું કે જેમાં એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચેનો સંબંધ જાણી શકાય. આ રીતનું નામ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે પણ એની માટે કોઈ એક્ઝામ્પલ કે દાખલો આપેલો નથી, એટલે વ્યવસ્થિત આ લેક્ચરમાં આપણે જે એક્ઝામ્પલ લઈ જોઈએ એ સમજી લેજો. પણ એ ઉપયોગનું એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા આપણે એમકેએસ અને સીજીએસ પદ્ધતિ વિશે થોડીક વાત કરી લઈએ અને એના એકમો વચ્ચેનો થોડોક સંબંધ આપણે જાણી લઈએ, પછી એનો એક્ઝામ્પલ આપણે જોઈશું. એમકેએસ પદ્ધતિમાં આપણને ખ્યાલ છે કે દળ જે છે એ શેમાં મપાય છે? કિલોગ્રામમાં. અંતર જે છે એ શેમાં મપાય છે? મીટરમાં. અને સમય જે છે એ સેકન્ડમાં. બરાબર? એટલે આ m જે છે એ મીટરનો છે, k જે છે એ કિલોગ્રામનો છે અને s જે છે એ સેકન્ડનો છે. એમકેએસ પદ્ધતિ. બરાબર? એટલે આમાં પહેલું અંતર છે, પછી જે છે એ દળ છે અને પછી જે છે એ સમય છે. બરાબર? એટલે દળ કિલોગ્રામમાં મપાય, અંતર મીટરમાં અને સમય જે છે એ સેકન્ડમાં. એવી રીતે સીજીએસ પદ્ધતિની વાત કરીએ તો સીજીએસ પદ્ધતિમાં દળ ગ્રામમાં મપાય, અંતર સેન્ટીમીટરમાં અને સમય સેકન્ડમાં. બંને પદ્ધતિમાં સમય સેકન્ડમાં જ મપાય છે. બરાબર? એટલે અંતર ગ્રામમાં, બરાબર, સોરી દળ જે છે એ ગ્રામમાં, અંતર જે છે એ સેન્ટીમીટરમાં અને સમય જે છે એ સેકન્ડમાં. તો આ એમકેએસ અને સીજીએસ પદ્ધતિની આપણે વાત કરી કે આ રીતે એમાં એકમો હોય છે. હવે એનો થોડોક સંબંધ જોઈએ તો દાખલા તરીકે કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ એટલે આપણને ખબર છે કે 1000 ગ્રામ થાય અને 1000 જે છે એને હું 10 ની 3 ઘાતે લખીએ. તો આપણે આવી રીતે યાદ રાખશું કે જો કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં ફેરવવાનું હોય તો 10 ની 3 ઘાત વડે ગુણવાનું, એટલે કે 1000 વડે. પણ આપણે ઘાત સ્વરૂપે યાદ રાખશું, એ વધારે સરળ પડશે આગળ જતા. તો કિલોગ્રામમાંથી ગ્રામમાં જવા માટે 10 ની 3 ઘાત વડે ગુણવાનું. હવે મને ગ્રામનો સંબંધ મારે જોતો હોય તો ગ્રામને સૂત્રનો કરતા બનાવું તો આ 10 ની 3 ઘાત છે એ આ બાજુ છેદમાં આવે ને 1 ના, એટલે 1 ગ્રામ બરાબર 1 ના છેદમાં 10 ની 3 ઘાત કિલોગ્રામ મળે. આ જે સમીકરણ છે એમાંથી ગ્રામને સૂત્રનો કરતા બનાવીએ તો હવે 10 ની +3 ઘાત ઉપર જાય તો માઈનસ થઈ જાય કે ને, એટલે 1 ગ્રામ બરાબર 10 ની -3 ઘાત કિલોગ્રામ થાય. એટલે કે ગ્રામમાંથી કિલોગ્રામમાં થવું હોય તો 10 ની -3 ઘાત વડે ગુણવાનું. હવે એવી જ રીતે અંતરમાં 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 100 એટલે 10 ની 2 ઘાત લખીએ ઘાત, તો 1 મીટર બરાબર 10 ની 2 ઘાત સેન્ટીમીટર આપણે લખી શકીએ. એટલે મીટરમાંથી સેન્ટીમીટરમાં જવું હોય તો 10 ની 2 ઘાત વડે ગુણવાનું. હવે એનાથી ઉલટું કે તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું થશે? 10 ની -2 ઘાત મીટર. આની જેમ જ તે મેં અહીંયા સમજાવ્યું. સેન્ટીમીટરને સૂત્રનો કરતા બનાવો એટલે 10 ની 2 ઘાત છેદમાં આવે, ઉપર લ્યો એટલે ઘાત માઈનસ થઈ જાય. તો મીટરમાંથી સેન્ટીમીટરમાં જવા માટે 10 ની +2 ઘાત વડે ગુણવાનું, સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે 10 ની -2 ઘાત વડે ગુણવાનું. બરાબર? પછી મીટર અને મિલીમીટર એનો પણ સંબંધ છે કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય. મિલી એટલે 10 ની -3 ઘાત થાય. થોડું ઘાત લેવું તો દસમામાં તમારે આવી જ ગયું છે. એટલે 1 મીટર બરાબર 10 ની 3 ઘાત મિલીમીટર થાય. એવી જ રીતે 1 મિલીમીટર બરાબર 10 ની -3 ઘાત મીટર. એટલે મિલીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 10 ની -3 ઘાત વડે ગુણવું. બરાબર? પછી અમુક ઘાતો આપણે જોઈ લઈએ. 1 માઇક્રો, આ માઇક્રોની સંજ્ઞા છે. માઇક્રો એટલે કેટલી ઘાત થાય? -6 ઘાત. પછી સ્મોલ m એટલે મિલી, મિલી એટલે 10 ની -3 ઘાત. સ્મોલ n એટલે નેનો, નેનો એટલે 10 ની -9 ઘાત. k એટલે કિલો થાય, કિલો એટલે 10 ની 3 ઘાત. જે અહીંયા આપણે જોયું જ છે. બરાબર? 1000 મૂકીએ છીએ એટલે કિલો માટે 1000 મૂકીએ છીએ અને 1000 એટલે 10 ની 3 ઘાત. એવી રીતે એંગસ્ટ્રોમ છે, પાઇકો છે, ઘણી બધી છે. પણ
આ બધી આપણે વધારે ઉપયોગમાં આવશે. એ ટેક્સ્ટ બુકમાં તમને કોષ્ટકમાં આપેલી જ છે, એટલે તમે જોઈ શકો ને 10માં શીખી જ ગયા છો આવું માઇક્રો, મેગા, ગીગા એવું બધું. બરાબર, પણ આ તો એક જસ્ટ યાદી માટે અત્યારે મેં લખ્યું છે. ખાસ આ જે સંબંધ ફેરવવાના મેં કીધા છે એ ધ્યાનમાં રાખજો, તો જ તમે એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ જે છે એ મેળવી શકશો, કે એમાં ખબર પડશે તમને. તો હવે સમય બગાડ્યા વિના આપણે ત્રીજો ઉપયોગ જે છે એમકેએસ અને સીજીએસ એકમો વચ્ચેનો જે સંબંધ જાણવાની રીત છે એની વાત કરીએ. તો ધારો કે બળનો એમકેએસ એકમ જે છે આપણને ખબર છે કે ભાઈ બળનો એમકેએસ એકમ શું છે? ન્યૂટન છે. તો હવે એનો સીજીએસ એકમ શું? જેમ કે તમે અહીંયા જુઓ, દળ જે છે, દળનો એમકેએસ એકમ શું છે? કિલોગ્રામ. સીજીએસ એકમ શું છે? ગ્રામ. તો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચે શું સંબંધ છે? બરાબર, તો કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. તો આ એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ થયો દળના એકમ માટે, કે ભાઈ દળનો 1 એમકેએસ એકમ બરાબર 1000 સીજીએસ એકમ થાય. કેમ કે ગ્રામ સીજીએસ એકમ છે, કિલોગ્રામ એમકેએસ એકમ છે. હું અત્યારે દળ માટે વાત કરું છું, સમજાવું છું કે આ સંબંધ શું છે એમ. જેમ કે અંતરની વાત કરીએ તો અંતરનો એમકેએસ એકમ શું છે? મીટર. સીજીએસ એકમ શું છે? સેન્ટીમીટર. તો હવે આપણે આમ કહી શકીએ ને કે ભાઈ અંતરનો એમકેએસ એકમ બરાબર 100 ગુણ્યા સીજીએસ એકમ. એટલે અંતરના એમકેએસ અને સીજીએસ વચ્ચેનો સંબંધ શું થયો? તો કે અંતરનો 1 એમકેએસ એકમ બરાબર 100 સીજીએસ એકમ થાય એમ. બરાબર, એટલે આપણને એની સંજ્ઞા અને નામે ખબર છે કે ભાઈ એમકેએસ એટલે મીટર, સીજીએસ એટલે સેન્ટીમીટર. એવી જ રીતે આવો સંબંધ આપણે બળ માટે મેળવવો છે. તો આપણને બળનો એમકેએસ એકમ ખબર છે કે ભાઈ બળનો એમકેએસ એકમ ન્યૂટન થાય. એસા એકમ એ ગઈ. બરાબર, તો હવે એનો સીજીએસ એકમ શું અને બળનો એમકેએસ એકમ બરાબર કેટલા સીજીએસ એકમ થાય, અથવા એનો સંબંધ શું એમકેએસ અને સીજીએસ વચ્ચેનો બળ માટે. તો જો શરૂઆત કરીએ આપણે એની બળ માટે. તો બળનો એમકેએસ એકમ આપણને ખબર છે શું છે? ન્યૂટન. હવે એનો સીજીએસ એકમ મેળવવા માટે પહેલા તમારે બળનું પારિમાણિક સૂત્ર મેળવવાનું. આપણે એમકેએસ ઉપરથી સીજીએસ મેળવવું. તો પહેલા હું બળનું પારિમાણિક સૂત્ર લખું. જે રાશિ માટે ઊર્જા હોય, કાર્ય હોય, જેનો સીજીએસ એકમ તમારે જોઈતો હોય એનું પહેલા પારિમાણિક સૂત્ર લખવાનું. બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 થશે. બરાબર, પણ હવે અત્યારે એમકેએસ માં છીએ ને આપણે, એટલે એમકેએસ માં દળ શેમાં હોય? કિલોગ્રામમાં, એટલે કૌંસમાં કિલોગ્રામ લખવાનું. અંતર શેમાં હોય? મીટરમાં. બરાબર, અને સમય સેકન્ડ. એટલે આપણને ખ્યાલ આવે કે આપણે અત્યારે એમકેએસ ની વાત થાય છે. હવે આ એમકેએસ ને મારે શેમાં ફેરવવું છે? સીજીએસ માં, કેમ કે સીજીએસ નો સંબંધ જોતો છે. તો હવે આ ને આપણે સીજીએસ માં ફેરવવું. તો કિલોગ્રામ જે છે સીજીએસ માં એનો એકમ શું થાય? ગ્રામ. તો કિલોગ્રામ માંથી ગ્રામમાં જવું હોય તો કેટલી ઘાત વડે ગુણવાનું? 10⁻³ ઘાત. બરાબર, તો આ કિલોગ્રામ માંથી ગ્રામમાં જવા માટે જો આગળ 10⁻³ ઘાત વડે ગુણ્યું. ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમે કોઈ ઘાત વડે ગુણો છો ત્યારે આ પદના જેટલા પરિમાણ હોય એટલું જ આનું પરિમાણ થાય, એટલે કે એટલી જ આની ઘાત થાય. ધારો કે અહીંયા m ની 2 ઘાત હોત તો આ 10⁻³ ઘાત વડે મેં ગુણ્યું, એની પણ 2 ઘાત કરવી પડે છે મેથ્સના સાદુરૂપ પ્રમાણે. પણ અત્યારે m ની 1 જ ઘાત છે એટલે સાદુરૂપ આપવાની કોઈ જરૂર નથી, કેમ કે એ એટલું ને એટલું જ રહેશે. 3 નું 3 જ રહેશે. 3 ગુણ્યા 1 થાય. બરાબર, આગળ જોશું પછી એવા એક્ઝામ્પલ આપણે. એટલે કિલોગ્રામ ને મેં શેમાં ફેરવ્યું? ગ્રામમાં. 10⁻³ ઘાત વડે ગુણી. એવી જ રીતે મીટર ને શેમાં ફેરવવું પડે? સેન્ટીમીટરમાં. સીજીએસ માં જવું હોય તો મીટર માંથી સેન્ટીમીટર માં જવા માટે કેટલી ઘાત વડે ગુણવું પડે? 10⁻². એટલે અહીંયા ગુણ્યા જો મેં 10⁻² ઘાત કર્યું છે. l ની 1 ઘાત છે એટલે આની માથે 1 આવે. 2 ગુણ્યા 1 એટલે 2 જ થશે, એટલે કોઈ જરૂર નથી. પણ ધારો કે અહીંયા જો l ની 2 ઘાત હોત તો આની પણ કેટલી ઘાત થાત? 2. એટલે 2 ગુણ્યા 2 4 થાત. એનું સાદુરૂપ 10⁻⁴ ઘાત આવે તેમ. અત્યારે નથી એવું, ખાલી સમજાવવા માટે કહું છું. બરાબર, હવે
સમય જે છે એ બંને પદ્ધતિમાં સેકન્ડમાં જ હોય એટલે એને ફેરવવાનો નથી એમ. તો જો હવે ગ્રામ સેન્ટીમીટર ને સેકન્ડ એટલે mks માંથી cgs થઈ ગયું. હવે આગળ જે કઈ ઘાત છે એનું સાદું રૂપ આપીએ તો 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 10 ની 5 ઘાત થઈ. તો જો આ mks એકમ છે બરાબર 10 ની 5 ઘાત cgs એકમ આવ્યો કે નહીં? આ જો cgs માં છે આ mks માં. તો હવે આપણે એમ લખી શકીએ કે બળનો mks એકમ આ mks એકમ છે એની બરાબર શું આવ્યું 10 ની 5 ઘાત બળનો cgs એકમ. હવે બળના mks એકમનું નામ આપણને ખબર છે શું છે તો કે ન્યૂટન. એટલે હું લખી શકું કે ન્યૂટન એમ. આ mks એકમ એટલે 1 ન્યૂટન. અને બળનો cgs એકમ જે છે એને કહેવાય ડાઇન dyne. ડાઇન પણ વૈજ્ઞાનિકનું નામ જ છે. એની ઉપરથી બળના cgs એકમને ડાઇન તરીકે ઓળખવામાં આવે. તો 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન થાય. એટલે જો ન્યૂટન માંથી આપણે ડાઇન માં જોવું હોય તો 10 ની 5 ઘાત વડે ગુણવું પડે. એટલે ખાસ હવે મિત્રો ધ્યાન રાખજો બળનો mks એકમ ન્યૂટન છે જ્યારે બળનો cgs એકમ શું છે ડાઇન છે. એટલે આ બંને વચ્ચેનો આપણને સંબંધ મળ્યો. જો ડાઇન ને સૂત્રનો કરતા બનાવો અથવા ડાઇન માંથી ન્યૂટન માં જવું હોય તો 1 ડાઇન બરાબર થાય 10 ની -5 ઘાત ન્યૂટન. ડાઇન ને સૂત્રનો કરતા બનાવો એટલે આ 10 ની 5 ઘાત છેદમાં આવે ઉપર રહ્યો એટલે માઈનસ થઈ જાય. તો આ બળના mks અને cgs એકમ વચ્ચેનો સંબંધ થયો. જેમ કે 1 કિલોગ્રામ બરાબર 10 ની 3 ઘાત ગ્રામ છે એવી જ રીતે 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ડાઇન થાય. બરાબર? જરૂરી નથી કે આ જ રીતે તમારે સંબંધ મેળવવો. તમે આવી રીતે એકમ પરથી મેળવી શકો. બીજી રીત સમજાવું છું કે કઈ રીતે. બળનો mks એકમ આપણને ખબર છે શું થાય ન્યૂટન. અને ન્યૂટન એટલે શું લખી શકાય kg મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. એને ન્યૂટન કહેવાય ને. તો આ mks એકમ છે. હવે હું એને cgs માં ફેરવું તો કિલોગ્રામ માંથી ગ્રામમાં જવા માટે જો મિત્રો ધ્યાન રાખજો નવી કોઈ હું રીત નથી કરાવતો. પહેલા એકવાર મેં આ રીતે તમને શીખવાડ્યું પારિમાણિક સૂત્ર લખી અને તમે સંબંધ મેળવી શકો. હવે આની જ માટે હું બીજી રીત શીખવાડી રહ્યો છું કે એકમ લખીને આ સંબંધ મેળવી શકાય. એટલે બે માંથી કોઈ પણ એક રીત કરવાની છે બે કરવાની નથી. તો કિલોગ્રામ માંથી ગ્રામમાં જવા માટે 10 ની 3 ઘાત વડે ગુણવું પડે. આગળ એક મેં ખાલી એમ વસ્તુ લખ્યું છે બરાબર. તો કિલોગ્રામ માંથી ગ્રામમાં જવા માટે 10 ની 3 ઘાત વડે ગુણવું પડે. એટલે આ 10 ની 3 ઘાત એની આવી કિલોગ્રામની અને આ ગ્રામમાં ફરી ગયું. હવે મીટર માંથી સેન્ટીમીટર માં જવા માટે 10 ની 2 ઘાત વડે ગુણવું પડે. એટલે મીટર માંથી સેન્ટીમીટર માં ગયા અને 10 ની 2 ઘાત વડે ગુણ્યું. એકમ સમયનો સેકન્ડ જ થાય બંને પદ્ધતિમાં એટલે એને ફેરવવાનો નથી એટલે છેદમાં એમ નામ રહેશે. તો હવે 10 ની 3 અને 10 ની 2 એટલે 10 ની ટોટલ કેટલી ઘાત થશે 5. તો 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત ગ્રામ સેન્ટીમીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. તો આ જો cgs માં આવી ગયું કે નહીં? હવે mks એકમ બરાબર 10 ની 5 ઘાત cgs એકમ જો તો mks એકમ કયો છે ન્યૂટન. એટલે આપણે એમ કહી શકીએ 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત અને આને શું કહેવાય ડાય. બરાબર? એટલે કે 10 ની 5 ઘાત ડાય. તો બંને રીતે તમે પારિમાણિક સૂત્ર ની રીતથી સાદું રૂપ આપીને પણ સંબંધ મેળવી શકો છો અથવા સીધો એકમ લખી અને પણ સંબંધ મેળવી શકો. તો આ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ આવું જોયું. નેક્સ્ટ લેક્ચર ની અંદર બીજા એવા 2-3 એક્ઝામ્પલ આપણે જોશું. બરાબર? કાર્ય છે, ઊર્જા છે કે દબાણ છે એની માટે કે ભાઈ એના mks અને cgs એકમો વચ્ચેનો સંબંધ શું છે. બરાબર? આભાર.